નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 એમાં સ્વાધ્યાય 5.2 એ આપણે પ્રશ્ન નંબર 1 થી 5 આપણે પૂર્ણ કર્યા હતા। આજે આપણે પ્રશ્ન નંબર 6 થી લઈને પ્રશ્ન નંબર 20 સુધી પૂર્ણ કરવાના છીએ। તો શરૂ કરીએ એની પહેલાં આપણે આગળનું રિવિઝન થોડું કરી લઈએ કે આપણી પાસે स्वाध्याय 5.2 में मात्र एक ज सूत्र है जे छे एनमू पद an बराबर a वत्ता n-1 इंटू डी। तो आ सूत्रनो उपयोग करीने आपणे आ स्वाध्याय पूर्ण करवाना छीए। तो जोईए प्रश्न नंबर शू कहेवा मांगे छे कि समांतर श्रेणी 11, 8, 5, 2 नु कोई पद -150 होई शके। हवे आ प्रश्न छे होई शके तो होय पण शके ने न पण होय ए नक्की कोण करशे? तो एन नी किंमत हमेशा याद राखजो कि आपणो जे रोल नंबर होय छे ए रोल नंबर हमेशा केवो होय 1, 2, 3, 5, 7 पूर्णांक संख्या होय। क्यारेय पण आपणो रोल नंबर ए -1.3 अथवा तो 5.7 आवो क्यारेय पण होई शके नहीं। तेथी पूर्णांक संख्या होवी जोईए। जोई लईए तो पहेला तो आपणने श्रेणी आपवामां आवी छे एटले आपणने शुं मळी जशे? आपणुं प्रथम पद 11 छे अने तफावत जोई लईए डी शुं थशे 8 - 11 बराबर -3। तो ए छे डी छे। आपणे एम कहीए के आपणे धारी लईए कि भाई आजे कोई पद -150 होई शके तो हूँ एवुं धारी लઉં છું કે an ए आपणुं -150 छे। तो आपणी पासे ए छे डी छे an छे तो n नी किंमत मळी जशे। तो सूत्र लई लईए an बराबर a वत्ता n-1 इंटू डी। -150 बराबर a 11 वत्ता n-1 इंटू डी -3। चलो आ आपणे आ बाजू लईने आवीए तो -161 बराबर n-1 इंटू -3। तो आपणे एक काम करिए -161 बराबर -3n अने -+3। तो आपणे शुं करशुं? आने आपणे -3 ने आ बाजू आववा दीए तो -3 थई जशे बराबर -3n। तो -3n बराबर -164। तो n बराबर -164 ना छेदमां -3 माइनस माइनस कैंसल। अहींया जवाब आपणे जोईए तो शुं थशे? 5 तेरी 15 1 वध्यो 4 तेरी 12 2 वधे छे 6 तेरी 18। तो n आपणने शुं मळे छे? 54.4 जे शक्य नहीं कारण के n छे nमू पद n हमेशा ए पूर्णांक संख्या होवी जोईए। शा माटे? कारण के आपणी पासे जे शरूआत छे 1, 2, 3, 4 आ प्रमाणे थती होय छे एटले पूर्णांक संख्या पण नहीं प्राकृतिक संख्या होवी जोईए कि जे 1 थी शरू थती अने धन संख्या होय। तो n नी किंमत हमेशा केवी मळवी जोईए? धन संख्या मळवी जोईए अने ए पण प्राकृतिक संख्या। आवी अपूर्णांक संख्या चाले नहीं। तेथी आपेली श्रेणीमां कोईपण पद ए -150 होई शके नहीं। जोईए आगळ। आगळनो प्रश्न पूछवामां आव्यो छे के समांतर श्रेणीमां 11मुं पद 38 होय। अहींया आपणे लखता जईए छीए 11मुं पद एटले a ऑफ 11 ए केटલું આપણને આપવામાં આવ્યું છે 38। ત્યાર પછી 16મું પદ 73 હોય તો a ऑफ 16 એ 73 હોય। તો 31મું પદ કયું હશે? તો a ऑफ 31 એ શું થાય? ચાલો આપણને શું શું આપવામાં આવ્યું છે? a ऑफ 11 તો a ऑफ 11 આપણને ખબર છે કે a એટલે a પ્લસ n શું થઈ જશે? 11 માટે 11 થઈ જશે। તો 11 અહીં એક વખત હું બતાવી દઉં છું પછી હું ડાયરેક્ટ લખવાનો છું બરાબર 38। ચાલો એ નથી ખબર 11 - 1 इंटू डी बराबर 38। तो a वत्ता 10 डी बराबर 38 અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1। હવે એ જ પ્રમાણે a ऑफ 16 बराबर આપણને આપવામાં આવ્યું છે 73। तो जो 11મું પદ હોય તો a वत्ता 10 डी થાય છે આપણને ખબર છે। एम 16મું પદ હોય तो a वत्ता 15 डी થાય बराबर 73 અને આપણે આપી દઈએ 2। હવે શું કરશું આપણે?
આપણે 2 માંથી 1 બાદ કરીએ તો 2 માંથી 1 બાદ કરીએ તો a વત્તા 15d બરાબર 73 અને a વત્તા 10d બરાબર 38. તો બાદબાકી કરીએ તો આ એ તો કેન્સલ થઈ જશે એટલે આ વધશે 5d. 15d માંથી 10d જાય તો 5d અને અહીંયા તમે જોશો તો આ 6 આ 13 માંથી 8 જાય તો 5 અને આ 3 તો d શું મળી જશે તમને 7. d 7 મળ્યા પછી એને આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ એટલે કે d બરાબર 7 ને સમીકરણ નંબર 1 માં મૂકતા ચાલો તો a વત્તા 10 કૌંસમાં d ની જગ્યાએ 7 મૂકી દઉં બરાબર 38 તો a વત્તા આ થઈ જશે 70 બરાબર 38 તો a બરાબર 38 માઇનસ 70 એટલે આપણને મળી જશે -32. તો એ આપણને મળી ગયું -32. તો આપણે 31મું પદ શોધવાનું છે. હવે a ઓફ 31 આપણે શોધવાનું છે તો એનો મતલબ કે n આપણને મળી ગયો 31. હવે a છે d છે અને n છે તો a ઓફ 31 બરાબર શું થશે a વત્તા n માઇનસ 1 એટલે 31 માઇનસ 1 ઇન્ટુ d. એ કેટલો છે આપણી પાસે -32 વત્તા આ થઈ જશે 30 ગુણ્યા d છે આપણી પાસે 7 તો -32 વત્તા 210. તો 210 એમાંથી 32 જાય તો આપણી પાસે વધશે 180 માંથી એટલે 178. તો આ થઈ ગયું આપણું 31મું પદ. ખૂબ જ સરળ છે. આપણે શું શોધવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ. એના માટે કઈ કિંમત જરૂરી છે એ ખબર હોય એટલે આપણને કિંમત મળી જશે. જોઈએ આગળ. પ્રશ્ન નંબર 8 છે. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. આપેલી એક શ્રેણી છે એમાં કુલ કેટલા પદ છે 50 પદ છે. જો ત્રીજું પદ 12 હોય તો અહીંયા આપેલું છે જોઈજો. ત્રીજું પદ 12 એટલે a ઓફ 3 બરાબર 12. શું શું આપેલું છે જોઈ લઈએ. છેલ્લું પદ 106 હોય. હવે છેલ્લું પદ તમે સમજી શકો છો કે આપણી પાસે કુલ કેટલા પદ છે. અહીંયા આપેલું છે કે સમાંતર શ્રેણીમાં 50 પદ છે તો છેલ્લું પદ આપણું કયું હશે 50મું એટલે a ઓફ 50 આપણને કેટલો આપી દીધો છે 106. તો આપણે 29મું પદ શોધવાનું છે તો a ઓફ 29 કેટલું થશે. હમણાં આપણે આગળ ગણ્યું એ જ પ્રમાણે તો a ઓફ 3 બરાબર 12. a ઓફ 3 બરાબર 12. ત્રીજું પદ 12 હોય તો ત્રીજું પદ એટલે કેવી રીતના થાય a વત્તા 2d બરાબર 12. અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. 50મું પદ 106 છે તો 50મું પદ કેવી રીતના મળશે a વત્તા 49d બરાબર 106. અને 2 નંબર આપી દઈએ. હવે શું કરીએ 2 માંથી 1 બાદ કરી દઈએ તો a વત્તા 49d બરાબર 106 અને a વત્તા 2d બરાબર 12. ચાલો બાદબાકી કરી દઈએ તો આ થઈ જશે 47d બરાબર આ થઈ જશે આપણી પાસે 12 બાદ કરી દઈએ. આમાંથી 6 બાદ કરીએ તો 194. તો d બરાબર 94 ભાગ્યા 47 એટલે મળી જશે 2. તો d આપણને કેટલો મળી ગયો 2. d બરાબર 2 એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ નંબર 1 માં મૂકતા ચાલો સમીકરણ નંબર 1 ક્યાં છે અહીંયા છે તો a વત્તા 2 કૌંસમાં d છે 2 બરાબર 12 તો a વત્તા 4 બરાબર 12 તો a બરાબર 8. હવે તમે સમજી શકો તમને તમારી પાસે a છે d છે અને 29મું પદ કીધું છે એટલે n બરાબર 29 છે તો a ઓફ 29 કેટલું થશે તો a ઓફ 29 એટલે તમે સમજી શકો શું થાય a વત્તા 28d. તો a કેટલો છે 8 વત્તા 28 અને d છે તમારી પાસે 2 તો 8 વત્તા 28 દુ 56 56 વત્તા 8 બરાબર 64. તો 29મું પદ એ શું બની જશે 64. ખૂબ જ સરળ છે. આગળ જે પ્રમાણે ગણ્યો એ જ પ્રમાણે આ દાખલો છે. જોઈએ આગળ. 9મો પ્રશ્ન છે કે જો સમાંતર શ્રેણીમાં ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ શૂન્ય છે. આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો સાંભળજો. પહેલાં શું લઈ લઈએ જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ
એ 4 અને -8 હોય એટલે ત્રીજું પદ કેટલું છે 4. તો a ઓફ 3 બરાબર 4. તો એનો મતલબ શું થઈ જશે a વત્તા 2d, કેમ કે ત્રીજું પદ કેવી રીતના મળે a વત્તા 2d બરાબર 4. આને આપણે આપી દઈએ 1. અને નવમું પદ -8 છે તો a ઓફ 9 બરાબર -8. તો નવમું પદ કેવી રીતના મળે a વત્તા 8d બરાબર -8. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. તો કયું પદ શ્રેણીનું કયું પદ એ શૂન્ય થાય? તો હું એમ કહું છું કે આપણને નથી ખબર કે કયું પદ, એટલે આપણે એવું ધારી લઈએ છીએ કે ભાઈ nમું પદ એ શૂન્ય થાય. તો nમું પદ આપણને ખબર છે કેવી રીતના મળે છે a વત્તા n-1 ઇન્ટુ d બરાબર 0. તો આપણી પાસે એની કિંમત અને ડીની કિંમત હોય તો એનની કિંમત આપણને મળી જાય. તો એ અને ડીની કિંમત કેવી રીતના મળશે? તો આપણી પાસે સમીકરણ નંબર 2 છે, એમાંથી સમીકરણ નંબર 1 બાદ કરી દઈએ. તો a વત્તા 8d બરાબર -8 અને a વત્તા 2d બરાબર 4. ચાલો બાદબાકી કરીએ, નિશાની બદલાઈ જશે તો આ કેન્સલ થઈ જશે. 8d માંથી 2d જાય તો કેટલા વધશે 6d, અને -8 અને -4 -12. તો d બરાબર -2 મળશે. ચાલો d બરાબર -2 એ સમીકરણ નંબર d બરાબર -2 એ સમીકરણ નંબર 1માં મૂકી દઈએ. તો 1માં મૂકતા તો શું મળશે? તો a વત્તા 2 બરાબર 4. તો a -4 બરાબર 4. તો a બરાબર 8. હવે તમે એ સમજી શકો કે a બરાબર 8 છે, d બરાબર -2 છે, એ આમાં મૂકી દઈએ. તો આપણને પ્રશ્ન શું હતો કે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? તો મેં અહીંયા લઈ લીધું કે શ્રેણીનું nમું પદ શૂન્ય થાય. મને નથી ખબર એટલા માટે મેં nમું પદ લઈ લીધું. જેમ આપણે કુટ પ્રશ્નમાં આપણને ન ખબર હોય તો આપણે એને x લઈ લેતા હતા, અહીંયા આપણે પદ પૂછ્યું છે એટલે આપણે nમું પદ લઈ લઈશું કે શૂન્ય. તો an બરાબર 0. તો a વત્તા n-1 ઇન્ટુ d બરાબર 0. એ છે તમારી પાસે 8 વત્તા n-1 અને d છે -2 બરાબર 0. તો સાદુરૂપ આપી દઈએ 8 -2 ગુણાય તો -2n -+2 બરાબર 0. તો 10 -2n બરાબર 0. તો 2n બીજી બાજુ જશે તો પ્લસ થઈ જશે. તો 2n બરાબર 10. તો n બરાબર 5. તો આપેલી શ્રેણીનું પાંચમું પદ n બરાબર 5 મૂકી દો તો a ઓફ 5 બરાબર 0 થાય. ખૂબ જ સરળ છે. માત્ર આપણે સમજવાની જરૂર એ જ છે, મેં તમને પહેલાં કીધું એમ કે આપણે શું આપેલું છે અને એના પરથી શું મેળવવાનું છે, આ બંને વસ્તુ આપણને ખબર હોય એટલે માત્ર આપણી પાસે સૂત્ર એક જ છે, a વત્તા n-1 ઇન્ટુ d બરાબર an. આ સૂત્ર પરથી જ આપણે શોધવાનું છે બધું. જોઈએ આગળ. પ્રશ્ન નંબર 10 છે કે કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ. આ પ્રશ્ન થોડોક સમજવા જેવો છે. શું કહે છે? જો 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો. એટલે ડી શોધવાનો છે આપણને. તો શું કહે છે? અહીંયા લખું છું 17મું પદ એટલે a ઓફ 17 એ કેટલું છે? તો 10મા પદ કરતાં આ 10મું પદ છે a ઓફ 10 એની કરતાં 7 જેટલું વધારે છે. આ ખાસ સમજવા જેવી વસ્તુ છે. હવે આપણે શોધવાનું શું છે? સામાન્ય તફાવત. એટલું આપ્યું છે ને એના પરથી સામાન્ય તફાવત શોધવાનો છે. ખૂબ જ સરળ છે. આપણને ખબર છે 17મું પદ કેવી રીતના મળે? તો a વત્તા 16d. 10મું પદ કેવી રીતના મળે? તો a વત્તા 9d અને વત્તા 7. હવે તમે એ જોઈ શકો છો કે આ બધાને હું આ બાજુ લાવું છું, 7ને જ ખાલી આ બાજુ રહેવા દઉં છું. તો a વત્તા 16d માઇનસ a માઇનસ 9d બરાબર 7. પ્લસ માઇનસ કેન્સલ. તો 16d માંથી 9d જાય તો 7d બરાબર 7. તો d બરાબર 7/7 એટલે d બરાબર 1. ખૂબ જ સરળ છે. માત્ર આપણે આ જે લાઈન છે એ સમજવા જેવી છે કે 17મું પદ એટલે a ઓફ 17 એ કેટલું છે? તો 10મા પદ કરતાં 7 જેટલું વધુ છે. ત્યાર પછી મેં 17મા પદને a વત્તા 16d અને 10મા પદને a વત્તા 9d બનાવી દીધું અને સરવાળો બાદબાકી કર્યો એટલે આપણને d મળી ગયો 1. આ છે પ્રશ્ન નંબર 10. જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 છે સમાંતર શ્રેણી
આ શ્રેણી આપવામાં આવી છે એનું કયું પદ 54માં પદ કરતાં 132 જેટલું વધુ હોય? પ્રશ્ન સમજવા જેવો છે. પહેલાં તો આ સમાંતર શ્રેણી આપી છે, તો આ સમાંતર શ્રેણીમાં આપણને એ મળી ગયો અને ડી બરાબર 15 - 3 બરાબર 12. તો એ અને ડી તો મળી જ જશે, સમાંતર શ્રેણી આપી છે. હવે સમજીએ આ પ્રશ્નને. એનું કયું પદ એ 54માં પદ કરતાં 132 વધુ હશે? તો હું એમ કહું છું કે ભાઈ આપેલી શ્રેણીનું nમું પદ એટલે a ઓફ n એ કેટલું હશે? તો 54માં પદ કરતાં a ઓફ 54 કરતાં 132 જેટલું વધુ હશે. તો એનો મતલબ એવો છે કે પહેલાં તો આપણે a ઓફ 54 શોધવું પડશે. a ઓફ 54ની કિંમત અહીંયા મૂકી દઉં તો આપણને an મળી જશે. તો જોઈએ શું કહે છે. તો a ઓફ 54 પહેલાં આપણે શોધી લઈએ. તો a ઓફ 54 આપણે શોધવું હોય કેટલું હશે? તો એમાં n કેટલો થઈ ગયો? 54. ચાલો તો અહીંયા જોઈ લઈએ. a ઓફ 54 બરાબર શું થશે? a વત્તા 53 ડી. ચાલો એ કેટલો છે આપણી પાસે? 3 વત્તા 53 અને 12. તો 53 ગુણ્યા 12 આપણે અહીંયા બતાવી દઈએ છીએ. 53 ગુણ્યા 12 0 53 53 દુ 106 6 3 6 એટલે થઈ જશે 3 વત્તા 6 3 6 બરાબર 6 3 9. ચાલો આ 54મું પદ આપણને મળી ગયું છે. હવે સમજવાની વસ્તુ શું છે કે પ્રશ્ન આપણને એવું કીધો છે કે કયું પદ 54માં પદ કરતાં 132 જેટલું વધુ હશે? તો હું એવું ધારી લઉં છું કે nમું પદ એ 54માં પદ કરતાં 132 જેટલું વધુ હશે. તો nમું પદ એટલે શું થઈ જશે? a વત્તા n - 1 ઇન્ટુ ડી. 54મું પદ 639 વત્તા 132. ચાલો એ કેટલો મળ્યો છે આપણને? 3 છે વત્તા n - 1 શોધવાનું છે. ડી આપણને આપી દીધો છે 12 બરાબર. આનો સરવાળો કરી દઈએ તો અહીંયા 9 લઈ લઈએ. 132 એટલે 1 1 7 અને 7 771. ચાલો પહેલાં 3 છે, આ બાજુ પ્લસ છે, બીજી બાજુ જશે તો માઇનસ. તો n - 1 ઇન્ટુ 12 બરાબર આમાંથી 3 માઇનસ થઈ જશે એટલે 7 6 8. ચાલો 12 અહીંયા ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં 7 6 8 ભાગ્યા 12. તો 12 6 72 4 વધ્યા 12 ચોક 48 એટલે n - 1. તો n બરાબર શું થઈ જશે? 65. તો અહીંયા 65મું પદ એ 54માં પદ કરતાં 132 જેટલું વધુ હશે. આપણે nમું પદ કીધું હતું તો n કેટલો મળ્યો આપણને? 65. એટલે આપણે અહીંયા કહી શકીએ કે 65મું પદ એ 54માં પદ કરતાં 132 જેટલું વધારે હશે. તમારે તાળો મેળવવો હોય તો અહીંયા 65મું પદ શોધી લેવાનું અને જોઈ લેવાનું કે 54માં પદ કરતાં 132 જેટલું વધારે છે કે નહીં. તો આ છે આપણો પ્રશ્ન નંબર 11. ખાસ સમજવાનું છે કે અહીંયા આપણને આ લાઈન સમજવા જેવી છે કે કયું પદ, તો આપણને નથી ખબર એટલે આપણે શું કીધું? nમું પદ. nમું પદ એ 54માં પદ કરતાં 132 જેટલું વધારે છે. પ્રશ્ન નંબર 12 છે એ એક જ લાઈનમાં હું જવાબ આપી દઉં છું. આના માટે તમે આગળ દાખલો પણ ગણી શકો, પણ આ ઘણી વખત 1 માર્ક્સમાં પૂછાતો હોય છે કે બે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત સમાન છે. આપણને બે અલગ અલગ શ્રેણી આપી છે પણ બંનેમાં તફાવત કેટલો છે? સરખો છે. હું તમને એક એક્ઝામ્પલ અહીંયા આપું છું કે એક શ્રેણી આપણી પાસે આવી છે 1 4 7 10 આ પ્રમાણે છે, અને એક જે શ્રેણી છે એ આપણી પાસે આવી છે 12 15 18 21. આમાં તમે જોઈ શકો કે 4 - 1 કેટલા મળે? 3 અને 15 - 12 કેટલા મળે? 3. તો બંનેમાં સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. હવે અહીંયા તમે જોશો તો આ બે શ્રેણી સરખી નથી. શ્રેણીમાં જુઓ પ્રથમ પદ અલગ અલગ છે એટલે અંતિમ પદ પણ અલગ અલગ મળવાના છે, પણ અહીંયા સામાન્ય તફાવત કેવો છે? સરખો. તો હવે પ્રશ્નનો જવાબ શું છે
કે તેમના 100મા પદોનો તફાવત, આનું 100મું પદ લઉં અને આનું 100મું પદ લઉં તો તફાવત કેટલો છે? 100 છે. અહીંયા આપણને 3 જ છે સમજવા માટે, પણ આપણને જે શ્રેણી પૂછવામાં આવી છે એમાં માની લો કે સામાન્ય તફાવત 100 છે. તો 1000મા પદોનો તફાવત કેટલો હશે? તો 1000મા પદોનો તફાવત પણ 100 જ રહે. શા માટે? કારણ કે સામાન્ય તફાવત એ ક્યારેય પણ બદલાય નહીં. સમાંતર શ્રેણીમાં તમે કોઈ પણ પદ લઈ લો, પછી એ લાખમું પદ હોય, 1 કરોડમું પદ હોય, પણ સામાન્ય તફાવત એ 100 અને 100 જ રહે. મતલબ સામાન્ય તફાવતમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવે નહીં. ઘણા વિદ્યાર્થીઓ આમાં શું લઈ લે છે કે 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત 1000 લખી દેતા હોય છે, પણ એવું થતું નથી. 100મું પદ હોય કે 1000મું પદ હોય કે 1 લાખમું પદ હોય, પણ એનો સામાન્ય તફાવત કેવો રહેવાનો છે? એ સરખો જ રહેશે. એટલે સામાન્ય તફાવત અહીંયા 100 આપ્યો છે, તો એ 1000મું પદોનો તફાવત પણ કેટલો રહેશે? 100 જ રહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 છે કે 3 અંકની કેટલી સંખ્યાને 7 વડે વિભાજન થઈ શકે? તો પહેલાં તો આવા પ્રશ્ન ખાસ પૂછાતા હોય છે. પહેલાં સમજી લો કે 3 અંકની સંખ્યા એ કેટલી આપણને મળે છે. તો 3 અંકની સંખ્યા શરૂઆત ક્યાંથી થશે? તો 100થી શરૂઆત થશે અને છેલ્લી સંખ્યા છે 999. હવે આમાંથી આપણી જે સંખ્યા છે એ કઈ છે? 7 વડે વિભાજ્ય હોય. તો 7 વડે 100 વિભાજ્ય થતો નથી. 15 + 105, એટલે પહેલી જે સંખ્યા મળશે વિભાજ્યવાળી એ કઈ હશે? 105. તો હવે આમાં 7 ઉમેરી દઈએ તો 112. આ પ્રમાણે આગળ વધતા જાઓ તો 999 છે એ 7 વડે વિભાજ્ય નથી. એકવાર જોઈ લઈએ 7 વડે ભાગીને. 7 એકા 7, તો 2 વધ્યા 9, 7 ચોક 28, 1 વધ્યા 9, 7 દુ 14, એટલે કેટલા વધે છે? 5. એનો મતલબ કે આમાંથી 5 જો કાઢી નાખીએ તો એ આપણી પાસે એટલે 994. એટલે છેલ્લી સંખ્યા થઈ ગઈ 994. તો આ થઈ ગઈ આપણી એક શ્રેણી કે જેમાં 7 વડે આ બધી સંખ્યા વિભાજ્ય છે. તો આ કેટલી સંખ્યા હશે? તો આપણે 1 2 આમ ગણવા બેસાય નહીં. આપણે સૂત્ર શું છે? તો આ જો સમાંતર શ્રેણી હોય તો પહેલાં તો 105 એ આપણો એ, ડી થઈ જશે 112 - 105 એટલે 7, અને આ છેલ્લી સંખ્યા 994 મળી એટલે an બરાબર 994. સૂત્ર મૂકી દઈએ કે an બરાબર a વત્તા an -1 ઇન્ટુ ડી. તો an છે આપણી પાસે કેટલો? 994 બરાબર એ છે આપણી પાસે 105 વત્તા n-1 શોધવાનું છે અને ડી છે 7. આને આ બાજુ લઈ દઈએ તો 994 - 105 બરાબર n-1 ઇન્ટુ 7. ચાલો આમાંથી પહેલાં તો 100 જશે એટલે 894, એમાંથી 5 જશે એટલે 894 માંથી 5 જાય એટલે 889 બરાબર n-1 ઇન્ટુ 7. ચાલો 7 અહીંયા ભાગાકારમાં લઈ લઈએ તો n-1 બરાબર 889 ભાગ્યા 7. તો n-1 બરાબર 8, 7 એકા 7, 1 વધ્યો 7 દુ 14, 4 વધ્યા 7. તો n બરાબર કેટલા મળશે? 128. તો આ છે n બરાબર 128. એનો મતલબ કે આપેલી સમાંતર શ્રેણીમાં જો 3 અંકોની સંખ્યા ગણવામાં આવે તો એમાં 7 વડે વિભાજ્ય હોય એવી કુલ કેટલી સંખ્યા મળશે? 128. તો આ પ્રમાણે આપણે આની ગણતરી કરવાની છે. તો અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ. અહીંયા આપણે જેટલા પણ પ્રશ્ન જોયા એ બધા જ કૂટ પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો એ આપણી એક્ઝામિનેશનમાં પૂછાય એવા છે. તો ખાસ આપણે ધ્યાન રાખશું અને આ લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ અને આવતા લેક્ચરમાં આપણે 14થી લઈને 20 સુધીના પ્રશ્નો એ પૂર્ણ કરીશું.